હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર આમલીની ચટણી। આ ચટણીને તમે 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને આ ચટણીનો ઉપયોગ પાણીપુરી, ચાટપુરી, ભેલ કે પછી સમોસામાં પણ કરી શકો છો। તો ચાલો પરફેક્ટ માપ સાથે ખજૂર આમલીની ચટણીની રેસીપી જોઈ લઈએ। તો મેં અહીં 250 ગ્રામ જેટલું ખજૂર લીધું છે। મેં અહીં જે પોચું ખજૂર આવે છે તે જ લીધું છે અને મેં ખજૂરને થળિયા કાઢીને સાફ કરી લીધું છે। સાથે જ મેં અહીં 100 ગ્રામ જેટલી આમલી લીધી છે અને આમલીને પણ મેં થળિયા કાઢીને સાફ કરી લીધી છે। સાથે મેં અહીં 250 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે। હવે આપણે આ ત્રણેય વસ્તુને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું। તો કુકર લઈ પહેલા આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, પછી તેમાં સ્ટીલની તપેલી મૂકીશું, પછી આપણે જે ખજૂર લીધું છે તે સાથે આમલી અને ગોળ ઉમેરી દઈશું। આ ખજૂર આમલીની ચટણી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ અને સરળ રીત છે। પછી તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું, એટલે ખજૂર, આમલી અને ગોળ ડૂબે એટલું પાણી તમારે ઉમેરવાનું। હવે કુકરનું ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 થી 4 વિસલ વગાડી લઈશું અને પછી કુકરને થોડુંક ઠંડુ થવા દઈશું। કુકરની 3 વિસલ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો કુકરને ખોલીને જોઈ લઈએ તો અહીં આપણા ખજૂર અને આમલી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આ મિશ્રણને બહાર કાઢી એકદમ ઠંડુ થવા દેવાનું છે। તો લગભગ 15 થી 20 મિનિટ પછી મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। તો હવે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું। આ મિશ્રણને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। ખજૂર આમલીના બિયા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે। હવે આ પેસ્ટને આપણે ગળણીની મદદથી ગાળી લેવાની છે, કેમ કે આ પેસ્ટમાં ખૂબ જ બધા રેસા હોય છે, એટલે આ પેસ્ટ ગાળવી ખૂબ જ જરૂરી છે। તો અહીં તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ થીક છે। તો આપણે અત્યારે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સરસ આ પેસ્ટને બધી ગાળી લઈશું। તો અહીં ખજૂર આમલીની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે। અહીં બધી જ પેસ્ટ ગળાઈ ગઈ છે અને આટલા રેસા નીકળ્યા છે। હવે આ પેસ્ટને આપણે બીજા વાસણમાં લઈ લઈશું, કારણ કે આ પેસ્ટને આપણે ગરમ કરવાની છે। તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને પેસ્ટને ગરમ કરીશું। હવે તેની અંદર આપણે મસાલા કરી દઈશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટેબલસ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું। થોડો સૂંઠનો પાવડર ઉમેરવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ચટણીને 3 થી 4 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું। અહીંયા મને વાસણ થોડુંક નાનું લાગે છે, તો આપણે તેને મોટી તપેલીમાં કાઢી લઈશું અને ચટણી પણ હજી ઘટ્ટી લાગે છે, તો આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો અહીં બધું થઈને 2.5 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને ચટણીને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને 3 થી 4 મિનિટ ઉકાળી લઈશું। આ ચટણી ઉકાળવી ખૂબ જ જરૂરી છે। જો ચટણીમાં પાણીનો ભાગ રહી જાય તો ચટણી ટૂંક જ સમયમાં બગડી જશે, એટલે ચટણીને સરખી ઉકળવા દેવાની। વચ્ચે વચ્ચે ચટણીને તમારે મિક્સ કરતા રહેવાનું। અહીં તમે જોઈ શકો છો આપણી ચટણીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે। આ ચટણીને બનાવીને તમે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો। આ ચટણી તમે પાણીપુરી, ભેલ, ચાટપુરી, સમોસા ગમે તેની સાથે સર્વ કરી શકો છો। તો લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણી પહેલા કરતાં ઠીક થઈ ગઈ છે અને પહેલા જે પાણીના પરપોટા દેખાતા હતા તે હવે દેખાતા નથી। તો આ રીતની ચટણીમાં ઠીકનેસ આવે એવી રીતના ચટણીને બનાવવાની છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી થવા દઈશું। હજી આ ચટણી થોડીક ઠંડી થશે એટલે તે ઘટ્ટ થશે। તો અહીં લગભગ 3 કલાક પછી ચટણી ઠંડી થઈ ગઈ છે અને ચટણી ઠંડી થવી ખૂબ જ જરૂરી છે। તો હવે ચટણીને આપણે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં સ્ટોર કરવાની છે। તો આટલી ચટણી ઉકાળતા મને 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો હતો। તમારે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે 1 કલાક પહેલા ફ્રીઝરમાંથી જોઈતી ચટણી કાઢી લેવાની અને બાકીની ચટણી પાછી ફ્રીઝરમાં મૂકી દેવાની, એટલે ચટણી લાંબો સમય સુધી સારી રહેશે। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો। રેસીપી ગમે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।